વિજયભાઈ રમણીકલાલ રૂપાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે વિધાતાએ જે લેખ લખ્યા છે, જે વ્યક્તિનું મોત જે જગ્યા ઉપર લખ્યું છે ત્યાં થઈને રહે છે. તમારા નસીબમાં તમને શું મળવાનું છે, ક્યાં જઈને તમારી સાથે શું થવાનું છે, આ બધું જ લખાઈ ગયું છે. એટલે ત્યાં આપણે કહેવાય છે ને કે જે વિધાતાએ લેખ લખ્યા છે તે થઈને રહે છે. અને એ પછી કોઈ પણ જગ્યા પર કેમ જઈને આપણું મોત ના લખ્યું હોય તે પણ ત્યાં આપણને મોકલે છે અને ત્યાં જ એ ઘટના બને છે. અને એ બધાનો જ અત્યારે જીવતો જાગતો કોઈ જો દાખલો હોય તો જે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બની છે તે છે. અને ખાસ કરીને જે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે એમનું જે રીતે મોત થયું છે એ અત્યારે આપણને એ સાબિત કરે છે કે વિધાતાએ જે લેખ આપણા લખ્યા છે તે કોઈ જ ભૂસાવી નથી શકતું. કારણ કે જે રીતે આ દુર્ઘટના સર્જાઈ, આઘાતજનક આ દુર્ઘટના આપણી સામે આવી, કેટલા બધા જે મુસાફરો છે જે વિમાનમાં બેઠા હતા એ મોતને ભેટ્યા છે. અને એ પણ કહેવામાં આવે છે કે જે આપણા નસીબમાં લખાયેલું છે તે આપણને મળે છે, એ પછી જો મોત હોય કે પછી જીવન હોય. કારણ કે જે આ પ્લેન દુર્ઘટના સર્જાઈ એમાં જે એક વ્યક્તિ બચી ગયો છે એમના નસીબમાં એ લખ્યું હશે કે આટલી મોટી દુર્ઘટના સર્જાશે તેમ છતાં તમારો જીવ બચી જશે. અને એક બીજી છોકરીની પણ આપણે વાત જોઈ કે જે અમદાવાદના ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી અને એ જ્યારે થોડી મોડી પહોંચી એમને ન જવા દેવામાં આવી અને એ પણ બચી ગઈ. પરંતુ અહીંયા એમનાથી પણ વિશેષ એ સામે આવ્યું છે કે જે રીતે વિજયભાઈ રૂપાણી છે તે લંડન જવાના હતા, 2 વખત તેમણે પોતાની ટિકિટ છે તે કેન્સલ કરી અને આખરે એમનું મોત જ્યારે 12 જૂનના રોજ લખવામાં આવ્યું હતું ત્યારે જ થયું છે. ત્યારે જ તેઓ મોતને ભેટ્યા છે. કારણ કે 2 વખત ટિકિટ કેન્સલ થઈ અને પછી છેક જઈને 12/6 જે એમનો લકી નંબર હતો એ જ દિવસે એ જ્યારે ફ્લાઇટમાં બેઠા અને પછી આ દુર્ઘટના સર્જાઈ. હવે ટિકિટ પણ અમારી સામે આવી છે કે તેઓ કેટલા લોકો તેમની સાથે તેઓ લંડન જવાના હતા, કેટલા પ્રવાસીઓ તેમની સાથે હતા. પણ ખાસ જ્યારે પોતાના મિત્ર મંડળ સાથે જ્યારે લંડન જવાના હતા એમણે સૌથી પહેલા છે તે 5 જૂનની જે ટિકિટ છે તે કરાવી હતી. અહીંયા નામ લખ્યું છે કે 5 જૂન જે તારીખ છે અને એમની સાથે જે ભંડેરી ધનસુખભાઈ, જે ધનસુખ ભંડેરી છે એમનો પરિવાર એટલે કે એમના ધર્મપત્ની પણ એમની સાથે હતા અને નીતિન ભારદ્વાજ અને એમના પત્ની પણ. આ જે 4 વ્યક્તિ છે એ 5 જૂનના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાંથી તેઓ લંડન જવાના હતા. આ એમની કન્ફર્મ ટિકિટ હતી અને તેઓ 18 જૂનના રોજ છે તે પરત ફરવાના હતા. આમની સાથે વિજયભાઈ રૂપાણી કે એમની પણ ટિકિટ એ જ દિવસે 5 જૂનના રોજ કરવામાં આવી હતી, પરંતુ તેઓ 25 જૂનના રોજ પરત ફરવાના હતા. આ એમની પહેલી ટિકિટ કે જ્યારે 5 જૂનનો એ દિવસ હતો કે એમણે ટિકિટ કરી, પરંતુ જે રીતે પંજાબમાં ચૂંટણી હતી, લુધિયાણામાં એમનું કંઈક કામ હતું એટલા માટે તેમણે એ ટિકિટ છે પોતાની કેન્સલ કરી અને પછીની ટિકિટ રખાવી. એટલે કે જે ધનસુખ ભંડેરીનો પરિવાર છે તે છે 5 જૂનના રોજ લંડન પહોંચી ગયો. પરંતુ ક્યાંક એવું નક્કી થયું કે ધનસુખ ભંડેરી 5 જૂનના રોજ જાય છે તો 10 જૂનના રોજ નીતિન ભારદ્વાજ અને એમની સાથે જે વિજયભાઈ રૂપાણી છે તેમની ટિકિટ કરાવવામાં આવે. એટલે 10 તારીખની બીજી એક ટિકિટ થઈ, પરંતુ તેમ છતાં કંઈક બીજું કામ આવી ગયું એટલે વિજય રૂપાણીએ 10 જે જૂન છે તેમની પણ ટિકિટ છે તે કેન્સલ કરાવી અને તેઓ 12 જૂનના રોજ જવાનું નક્કી થયું. અને એ જ દરમિયાન 10 તારીખના રોજ નીતિન ભારદ્વાજ છે તેમને પણ લંડન મોકલી દેવામાં આવ્યા. અને હવે જે બીજી ટિકિટ સામે આવી છે તેમાં જે રીતે અંજલિ રૂપાણી એ તો 19/5 એટલે કે 19 મેના રોજ તેઓ લંડન પહોંચી ગયા હતા. તેઓ રિટર્ન અંજલિબેન અને વિજયભાઈ છે તે બંને સાથે આવવાના હતા. બંનેની 25 જૂનની રિટર્નની જે ટિકિટ છે તે પણ થઈ ગઈ હતી. અને પછી જ્યારે 10 જૂનમાં તેમણે કેન્સલ કર્યું અને પછી જો 25 તારીખ અહીંયા લખેલી છે કે 25 તારીખના રોજ તેઓ રિટર્ન આવવાના હતા અને એ પણ વિજયભાઈની સાથે. હવે જે અહીંયા એક ટિકિટ સામે આવી છે વિજય રૂપાણીની છે 12 જૂનની જે ટિકિટ છે કે તેઓ 12 જૂનના રોજ એમણે જે ત્રીજી વખત ટિકિટ કરાવી એ 12 તારીખની ટિકિટ છે અને તેઓ રિટર્ન આવવાના હતા 30 જૂન. કારણ કે તેઓ જો 10 તારીખે જાત તો 25 તારીખે પાછા આવત અને 12 તારીખે જવાનું નક્કી થયું એટલે તેઓ 30 જૂનના રોજ રિટર્ન આવવાના હતા. એ અને અંજલિબેન રૂપાણી બંને સાથે આવવાના હતા લંડનથી સીધા અમદાવાદ. પરંતુ
ક્યાંય વિજયભાઈને એ નહીં ખબર હોય કે આ 12 તારીખનો એ જે આંકડો એમના માટે અત્યાર સુધી લકી સાબિત થતો હતો, ક્યાંક એમના માટે અનલકી સાબિત થશે. કારણ કે જ્યારે આપણે જે રીતે વાત કરી કે જે લેખ લખાયેલા છે તેમાં ક્યાંય કોઈનું ચાલતું નથી, ક્યાંય પાછી પાની થતી નથી, એમને કોઈ ભૂંસી નથી શકતું. એ જ રીતે જ્યારે એમનો મોતનો દિવસ કે જ્યારે દુનિયા છોડવાના હશે અને એ જ તારીખ જ્યારે લખાયેલી હશે ત્યારે જ એમને મળશે. કારણ કે બે વખત ટિકિટ કેન્સલ થવી અને આખરે જ્યારે એમનો જે લકી નંબર હતો એ જ દિવસ આવો અને એમની જે ટિકિટ બુક કરાવેલી હતી, જે એમની ખુરશી હતી, એમનો નંબર પણ 12 છે તે પણ સામે આવ્યું છે. એટલે કે જેટલા પણ 12 નંબરનો જે અંક છે વિજય રૂપાણી સાથે પહેલેથી રહ્યો અને છેક સુધી ગયો. કારણ કે એ પણ સામે આવ્યું કે એમના જે મિત્ર હતા એ મિત્ર મંડળની અંદર પણ 12 વ્યક્તિનો સમાવેશ થતો હતો. એટલે કે ડઝન એક એ લોકોનું મિત્ર મંડળ હતું, એ પણ એમનો અંક 12 હતો. છેક સુધી આ 12 તારીખ છે, 12નો આંકડો છે એમની સાથે રહ્યો. પરંતુ આપણે ત્યાં જોયું કે જે રીતે આ દુર્ઘટના સર્જાઈ, ઘણા બધા લોકોના નસીબમાં જીવન લખ્યું હશે તો લોકો બચી ગયા. જેમ કે વ્યક્તિ છે જે કૂદકો મારીને નીચે પડ્યો હતો એ બચી ગયો. બીજા વ્યક્તિ ટ્રાફિકની અંદર ફસાઈ ગયા હતા. એક જે દાદા હતા એ આ જ 171 જે એર ઇન્ડિયાની ફ્લાઇટ છે તેમાં જવાના હતા. અચાનક એમને કંઈક સૂઝ્યું એટલે એમને ટિકિટ કેન્સલ કરાવી અને તેઓ પછી બીજી વખતની જે કોઈ પણ બીજા દિવસની ફ્લાઇટ છે તેમણે કરાવી હતી. પરંતુ જે આ બધું સામે આવ્યું કે અહીંયા એ સ્પષ્ટ થાય છે કે જ્યારે તમારા મોતનો દિવસ લખ્યો છે એમને કોઈ જ ભૂંસી નથી શકતું. અને કંઈક આવું જ વિજય રૂપાણી સાથે પણ બન્યું. નમસ્કાર.